ગુડ મોર્નિંગ બચ્ચો. બાળકો, આપણે સંક્રાંતિ તત્વો ડી અને એફ વિભાગના તત્વો વિશે ભણી રહ્યા છીએ. એમાં ચેપ્ટરમાં ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. 230મા પેજ ઉપર પહોંચ્યા છીએ બાળકો. આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચુંબકીય ગુણધર્મો, રંગીન આયનો અને સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા. સંક્રાંતિ તત્વોમાં સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા વધુ છે, કારણ તેનું નાનું કદ છે, ઊંચો વીજભાર છે, તેમજ તેની પાસે ખાલી ડી કક્ષકો હોવાના લીધે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે છે. સંક્રાંતિ તત્વોની બીજી એક ખાસિયત છે કેટાલિટિકલ પ્રોપર્ટી છે. કેટાલિક પ્રોપર્ટી સંક્રાંતિ તત્વોની ઉદ્દીપકીય ગુણધર્મ. સંક્રાંતિ તત્વો અને તેના કેટલાક સંયોજનો ઉદ્દીપક તરીકે વર્તે છે. બાળકો, આપણને ખબર છે ઉદ્દીપકનો રોલ શું હોય છે? રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવાનો. તો કેમ સંક્રાંતિ તત્વો ઉદ્દીપક તરીકે વર્તે છે? એના કારણમાં મુખ્યત્વે બે કારણ જોવા મળ્યા છે. એક તો એની વિવિધ પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ. એક જ તત્વ એક કરતો વધુ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. જેમ કે વેનેડિયમ +2થી ચાલુ કરીને +5 સુધીની ધરાવે છે. Fe+2 +3, મેંગેનીઝ +2થી ચાલુ કરીને +7 સુધી ધરાવે છે. ટિટાનિયમ +2થી ચાલુ કરીને +4 સુધી ધરાવે છે. આમ એક જ તત્વ વિવિધ પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. આ એક કારણ. બીજું કારણ છે સંકીર્ણ સંયોજનો બનાવવાની તેમની ક્ષમતા. તો આ બે કારણોના લીધે સંક્રાંતિ તત્વો અને તેના સંયોજનો ઉદ્દીપક તરીકે વર્તી શકે છે. સાથે એક જોવા મળ્યું છે કે ઉદ્દીપક કઈ રીતે પ્રક્રિયા કરે છે, પ્રક્રિયામાં ભાગ કઈ રીતે લે છે. તો બાળકો, ઉદ્દીપકો શું કરે છે? જ્યારે પ્રક્રિયાની અંદર ઉમેર્યા હોય ત્યારે પ્રક્રિયકના અણુઓ એમની સપાટી પર આકર્ષતા હોય છે. જેમ કે એ બતાવ્યું છે સંપર્ક વિધિમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડનો પાવડર, ગન પાવડર છે. હેબર પદ્ધતિમાં લોખંડનો ભૂકો નાખવામાં આવે છે. હાઇડ્રોજનેશનની અંદર નિકલ ઉદ્દીપક વપરાય છે. તો આ બધા ઘન પાવડર છે. જ્યારે ઉદ્દીપકો નાખવામાં આવે ત્યારે શું થાય છે? ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુઓ આકર્ષાય છે. આ પ્રક્રિયકના અણુઓ ઉદ્દીપકની સરફેસ ઉપર આકર્ષાય. પ્રક્રિયકના અણુઓ આ સરફેસ સાથે, ઉદ્દીપકની સપાટી સાથે બંધ બનાવે છે. આનું જોડાણ અહીં થવાથી ઉદ્દીપકો સાથે પ્રક્રિયકનું જોડાણ થવાથી પ્રક્રિયકોના અણુનો અંદરનો બંધ નબળો પડે છે. અંદરનો બંધ એ સદીઓ વચ્ચેનો બંધ નબળો પડે. નાઇટ્રોજન સાથેનો બંધ નબળો પડે. હાઇડ્રોજન સાથેનો બંધ નબળો પડે. આ બંધ બધા નબળા પડે. કોના સાથે જોડાવાથી? ઉદ્દીપકની સાથે જોડાવાથી પ્રક્રિયકના અણુની અંદરનો બંધ નબળો પડે છે. બંધ નબળો પડે એટલે ઝડપથી તૂટી જાય. રાસાયણિક પ્રક્રિયા થવા માટેની શરત શું છે બાળકો? તમને ખ્યાલ છે. જૂના બંધ તૂટવા જોઈએ, નવા બંધ બનવા જોઈએ. તો જૂના બંધ ઝડપથી જેટલા તૂટશે તેટલો પ્રક્રિયાનો વેગ ઝડપી બનશે. તો ઉદ્દીપકો શું કામ કરે છે? પ્રક્રિયકોના જૂના બંધ તોડીને તેની સક્રિયકરણ ઊર્જા ઘટાડે છે. અને પ્રક્રિયા દરમિયાન આપણે ભણ્યા છીએ સક્રિયકરણ ઊર્જા જેટલી ઘટે એમ પ્રક્રિયાનો વેગ વધે. તો ઉદ્દીપકો આ રીતે પ્રક્રિયાનો વેગ વધારે છે. તો આ પ્રક્રિયા તમારા માટે જૂની જ છે. આમ તો કોઈ વિશેષતા નથી. સંપર્ક વિધિ છે સલ્ફ્યુરિક એસિડ બનાવવાની, હેબર પદ્ધતિ છે એમોનિયા બનાવવાની, અને અસંતૃપ્ત આલ્કિન ઇથિનમાંથી ઇથેન બનાવવાનું. કાર્બન તૂટે, હાઇડ્રોજન ઉમેરાય. રેની નિકલ ઉદ્દીપકની હાજરી. કેટલીક પ્રક્રિયામાં એક વિશેષતા થાય છે. ઉદ્દીપક તરીકે સંક્રાંતિ તત્વોના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય છે. જેમ કે એક ઉદાહરણ છે આયોડાઇડ અને પરસલ્ફેટ આયન વચ્ચેની પ્રક્રિયામાં Fe+3 આયન ઉદ્દીપક તરીકે વપરાય ત્યારે
પર સલ્ફેટનું સલ્ફેટમાં અને આયોડાઇડનું આયોડીનમાં રૂપાંતર થાય છે. આયોડાઇડ આયન અને પર સલ્ફેટ આયન, આ પર સલ્ફેટ આયન છે ની ક્રિયામાં Fe+3 ઉદ્દીપક તરીકે વર્તે છે ત્યારે પર સલ્ફેટમાંથી સલ્ફેટ બને છે, આયોડાઇડમાંથી આયોડીન બને છે. આ ઘટનામાં શું થતું હોય છે? આખી પ્રક્રિયા જુઓ. સૌપ્રથમ Fe+3 છે ને એ I- સાથે રેડોક્સ રિએક્શન કરે છે. Fe+3 I- સાથે પ્રક્રિયા કરવાથી I- નું I2 માં કન્વર્ઝન થાય અને Fe+3 રિડક્શન પામીને Fe+2 બને છે. તો +3 નું +2 માં રિડક્શન થયું, -નું 0, આ 0 ચાર્જ ઓક્સિડેશન. તો I- નું I2 માં ઓક્સિડેશન એ Fe+2 નું રિડક્શન. આ બનેલો Fe+2 પર સલ્ફેટ આયન સાથે પરિવાર થશે અને પરિવાર પાછો Fe+2 માંથી Fe+3 બની જાય અને પર સલ્ફેટમાંથી સલ્ફેટ બને છે. તો આખી ઘટના દરમિયાન તમે જો Fe+3 શું રોલ ભજવ્યો? ફેરિક આયને. ફેરિક આયન સૌપ્રથમ I- સાથે જોડાઈને I2 બનાવી દે અને એ વખતે પોતે Fe+2 ઓક્સિડેશન આંક બદલાય છે, રિડક્શન અનુભવે છે. ટૂંકમાં Fe+2 આયન પર સલ્ફેટ સાથે રિએક્શન કરીને સલ્ફેટ આયન બનાવે છે બાળકો. તો આ રીતે ઉદ્દીપક તરીકે સંક્રાંતિ તત્વો ઉપયોગી છે. તમે ઉદ્દીપકનો મુદ્દો લખી દો બાળકો અને પછી નેક્સ્ટ આગળ વધીએ છીએ આપણે. બાળકો આપણે ભણીએ આંતરાલીય સંયોજન, ઇન્ટરસ્ટિશિયલ કમ્પાઉન્ડ જેને કહેવાય, ફોર્મેશન ઓફ ઇન્ટરસ્ટિશિયલ કમ્પાઉન્ડ, આંતરાલીય સંયોજન. બાળકો આપણે આંતરાલીય સંયોજન વિશે જરા જોઈએ તો આપણે કહી શકીએ કે સંક્રાંતિ ધાતુ તત્વોની સ્ફટિક રચના બતાવી છે. દાખલા તરીકે ટિટાનિયમના પરમાણુ હોય તો બધા ટિટાનિયમના પરમાણુ છે એવું વિચારી શકો છો. સ્ફટિક લેટાઇસમાં ગોઠવાયા છે. જુદી જુદી પ્રકારની સ્ફટિક લેટાઇસ રચનાઓ હોય છે, તમે ભણ્યા છો. સ્કેન્ડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, ઝિંક સુધી અથવા સંક્રાંતિ તત્વોની 3 શ્રેણીઓમાં HCP, CCP, BCC ટાઈપની રચનાઓ હોય છે. તેના પરમાણુ ગોઠવણી આ થયેલી હોય છે. એની અંદર વચ્ચે રહેલી આ ખાલી જગ્યા અવકાશ છે એને આંતરાલીય અવકાશ કહેવાય. એને શું કહેવાય? આંતરાલીય અવકાશ. એ આંતરાલીય અવકાશની અંદર નાના કદના અધાતુના પરમાણુ, આ ધાતુ પરમાણુની ગોઠવણી છે, એ વચ્ચે રહેલી ખાલી જગ્યામાં નાના કદના અધાતુ પરમાણુ જેવા કે હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, કાર્બન છે, બોરોન છે ગોઠવાઈ શકે છે. વચ્ચેની જગ્યાના આ વચ્ચેની સ્પેસ જો આમ પકડ કરો, આ વચ્ચેની સ્પેસમાં ગોઠવાઈ જાય છે. આ વચ્ચેની જગ્યામાં ગોઠવાઈ જાય તો નાના કદના અધાતુ પરમાણુ ગોઠવાઈને જે સંયોજનો બનાવે છે એને આંતરાલીય સંયોજન કહેવાય છે. તો સંક્રાંતિ ધાતુઓની સ્ફટિક લેટિસ રચનામાં પરમાણુઓની અંદરના જે પરમાણુની ગોઠવણી છે એમાં વચ્ચેના અંદરના ભાગમાં ખાલી અવકાશ હોય છે. એ અવકાશને આંતરાલીય અવકાશ કહેવાય. એ અવકાશમાં નાના કદના અધાતુના પરમાણુ ગોઠવાઈ શકે છે. સિમ્પલ છે. અને એના લીધે જે સંયોજનો બને કહેવાય આંતરાલીય સંયોજનો. આ જ્યારે ગોઠવાય છે ત્યારે એમના વચ્ચે કોઈ રાસાયણિક પ્રકારનો આમ તો બંધ હોતો નથી. મતલબ કે તેઓ આયનીય બંધ કે સહસંયોગ બંધ બનાવતા નથી. બીજું, રાસાયણિક કોઈ બંધ નથી હોતો, સાથે સાથે તેઓની વિશેષતા એ છે કે તેઓનું તત્વોનું પ્રમાણ પણ એક સમાન હોતું નથી. બિન તત્વયુગ્મિતિ કહેવાય. તત્વોનું પ્રમાણ જળવાઈ રહેતું નથી. કેટલીક વખત વધારે ગોઠવાય તો કેટલીક વખત ઓછા ગોઠવાય છે. મતલબ ગુણોત્તરનું પ્રમાણ જળવાતું નથી. વધુ કે ઓછા ગોઠવાઈ શકે. જેવો સ્પેસ મળે એ પ્રમાણે તેઓ ગોઠવાઈ શકે છે. નથી તેઓ આયનીય, નથી તેઓ સહસંયોજક. તમે ઉદાહરણ તરીકે જુઓ, ટિટાનિયમ કાર્બાઇડ, મેંગેનીઝ, નાઇટ્રાઇટ છે, Fe3H. જો પ્રમાણ જુઓ, આ પ્રમાણ જુઓ, શું ચોક્કસ પ્રમાણ દેખાય છે તમને?
ચોક્કસ પ્રમાણ નથી તત્વોનું માટે એને કહેવાય બિન તત્વ યોગમિતિ. તત્વ યોગમિતિ ક્યારે કહેવાય? જ્યારે ઘટક તત્વોનું પ્રમાણ જળવાય તો. ઘટક તત્વોનું પ્રમાણ ના જળવાય તો બિન તત્વ યોગમિતિ કહેવાય. તેઓના ઓક્સિડેશન આંક પણ કોમન નથી રહેતા, કારણ કે આમાં ઓક્સિડેશન આંક જુઓ જુદા જુદા પ્રકારના બની શકે છે. ઓક્સિડેશન આંક પણ તો કોઈ વિશિષ્ટ પ્રકારનો ઓક્સિડેશન આંક આવે, સામાન્ય ઓક્સિડેશન આંક જોવા મળતો નથી. જેમ કે +1, +2, +3 આવા ઓક્સિડેશન આંક જોવા નહીં મળે, પણ અપૂર્ણાંક પણ હોઈ શકે એવા દેખાય છે. હવે વચ્ચેની જગ્યાએ આ ધાતુના પરમાણુ ગોઠવાય એટલે શું થાય છે બાળકો? રિયલમાં આ અધાતુના પરમાણુઓ જે ધાતુના મુક્ત ઇલેક્ટ્રોન હોય છે એને પકડે છે અને સ્થગિત કરે છે. જે મોબાઈલ ઇલેક્ટ્રોન કહેવાય. ઇલેક્ટ્રોન ફરતા હોય છે, પરમાણુ કર્નલ ધાત્વિક બંધમાં ભણ્યા હતા. જે ઇલેક્ટ્રોન ફરતા હોય છે તેને સ્થગિત કરે, અને સ્થગિત થવાથી આ બંધ છે તે મજબૂત બને છે. ધાત્વીય બંધ કેવો બને છે? મજબૂત. માટે શુદ્ધ ધાતુ કરતાં આંતરાલીય સંયોજનો વધારે કઠણ હોય છે, તેમના ગલનબિંદુ ઊંચા હોય છે. આંતરાલીય સંયોજનોના ગલનબિંદુ ઊંચા હોય છે, તેઓ સખત બને છે, વચ્ચેનો સ્પેસ પૂરાઈ ગયો, માટે ઘનતા પણ વધે છે. બોરાઇડ સંયોજનો હીરા કરતાં પણ કઠિન છે. તેઓની વાહકતા ધાત્વીય વાહકતા જેવી જળવાઈ રહે છે, તેમજ રાસાયણિક રીતે તેઓ નિષ્ક્રિય બને છે. તો આ એના સામાન્ય ગુણધર્મો છે બાળકો. આંતરાલીય સંયોજનો વિશેની સામાન્ય માહિતી છે. તો આંતરાલીય સંયોજનો કઈ રીતે બન્યા બાળકો? તો સ્ફટિક રચનામાં જે ગોઠવણી હોય છે એના આંતરાલીય અવકાશમાં નાના કદના અધાતુ પરમાણુ ગોઠવાવાથી આંતરાલીય સંયોજનો બને છે. ઓકે, લખી લો, સ્ક્રીનશોટ પાડજો. બાળકો, હવે ટોપિક છે મિશ્ર ધાતુ, જેને એલોઇઝ કહેવાય, એલોય ફોર્મેશન. મિશ્ર ધાતુ કેવી રીતે બને આપણને ખબર છે. બે કે તેથી વધારે ધાતુઓ હોય તેને પીગાળવામાં આવે, પીગાળીને મિશ્ર કરી ઠંડા પાડવામાં આવે ત્યારે મિશ્ર ધાતુ બનતી હોય છે. બાળકો, મિશ્ર ધાતુઓ વિશે આપણે જોયું કે બે કે તેથી વધારે ધાતુઓનું પીગલન કરીને, પીગાળીને ભેગા કરી ઠારવાથી મિશ્ર ધાતુ તૈયાર થઈ જાય. એમાં કોઈ મોટી વાત નથી. તમને એમ લાગે કે સાહેબ આમાં તો કોઈ પણ ધાતુને પીગાળી શકાય ને મિશ્ર ધાતુ બનાવી શકાય, તો એ વાત સાચી છે. પણ મિશ્ર ધાતુ સારી રીતે મિશ્રણ થવું એ મહત્ત્વનું છે. એના જરૂરી ગુણધર્મો મેળવી શકાય એ પણ જરૂરી છે. એટલે એના માટે હ્યુમ અને રોથરી નામના વૈજ્ઞાનિકે નિયમો કેટલાક આપ્યા છે. એ નિયમોનું જો પાલન થાય તો મિશ્રણ સારી રીતે થાય છે. એમને પણ મિશ્રણ કરી શકાય, પણ મિશ્રણ સારું કરવું હોય તો આ નિયમોનું પાલન થવું જરૂરી છે. જો કે આ નિયમો અંગેની માહિતી જૂના અભ્યાસક્રમો હતી, આમાં તો NCERTમાં નથી બાળકો, એટલે નિયમો એક્ઝેક્ટલી યાદ નહીં રાખો તો ચાલશે, પણ ઇઝી છે, વાંચવાથી અને સમજવાથી ખ્યાલ આવી જાય છે. મિશ્ર ધાતુમાં ભાગ લેતી ધાતુઓના પરમાણુ ત્રિજ્યામાં 15%થી વધારે ડિફરન્ટ ના હોવું જોઈએ. એની ત્રિજ્યામાં 15%થી વધારે ડિફરન્ટ ના હોવું જોઈએ. બહુ નાની કદનો પરમાણુ, બહુ મોટા કદનો પરમાણુ બહુ સારી રીતે મિશ્ર નહીં થાય. એની ત્રિજ્યામાં 15%થી મેક્સિમમ 15%થી વધારે ડિફરન્ટ ના હોય. સ્ફટિક રચના સમાન હોવી જોઈએ, મતલબ બંનેની ગોઠવણી સ્ફટિક લેટાઇસમાં CCP હોય તો CCP હોવી જોઈએ, BCC હોય તો BCC હોવી જોઈએ. સમાન હોય તો વધુ સારું. બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોનના પણ લગભગ સમાન હોવી જોઈએ. દાખલા તરીકે ઉદાહરણ છે સોનાના દાગીના ઘરેણા 22 કેરેટના હોય છે, બાકીના 2 કેરેટમાં હોય છે. 22 કેરેટ સોનું હોય છે અને 2 કેરેટ કોપર હોય છે. તો 22 કેરેટ જે સોનું છે એ સોના અને કોપરની ત્રિજ્યામાં લગભગ 14.5%નો તફાવત છે, એટલે 15%થી ઓછો તફાવત છે. બંનેની રચના CCP છે, સ્ફટિક રચના, અને ઇલેક્ટ્રોન રચના પણ લગભગ સમાન છે. માટે કોપર અને ગોલ્ડ એ સુમેળભરી મિશ્ર ધાતુ બનાવીને સોનાના દાગીના બનાવી શકાય છે. સંક્રાંતિ ધાતુઓ ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ ની ત્રિજ્યાના એના કદમાં 2%થી પણ ઓછો તફાવત છે બાળકો. એના કદમાં 2%. આ બધી જે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો છે એના કદમાં
2% કરતાં પણ ઓછો તફાવત છે, એટલે લગભગ કદ સમાન છે. તો આમનું મિશ્રણ ખૂબ સારી રીતે થઈ શકે છે અને સારા એવા પ્રમાણમાં મિશ્ર ધાતુ બનાવી શકે છે. જેમ કે પિત્તળ બ્રાસ જેને કહેવાય, કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ છે. કાંસુ જેને બ્રોન્ઝ કહેવાય, કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે. સ્ટેનલેસ સ્ટીલ લોખંડ, ક્રોમિયમ, નિકલ, મેંગેનીઝ, મોલિબ્ડેનમ, વેનેડિયમ, ટંગસ્ટનની મિશ્ર ધાતુ છે. ટંગસ્ટન પણ અહીં આવી શકે છે કઠિનતા માટે. આથી મિશ્ર ધાતુ આ ઉપરાંત બીજા ઘણા બધા છે. નિક્રોમનો તાર આવે છે, તમને ખ્યાલ છે. નિક્રોમનો તાર નિકલ અને ક્રોમિયમની મિશ્ર ધાતુ થાય. નિક્રોમનો તાર નિકલ અને ક્રોમિયમની મિશ્ર ધાતુ. જર્મન સિલ્વર છે, જેમાં નિકલ આવે છે, ઝીંક આવે છે. બરાબર ને બાળકો? કહેવાનો ભાવ મારો એ છે અહીંયા કે મિશ્ર ધાતુઓ કોણ સારી રીતે બનાવી શકે, તો એના ઉદાહરણો છે, એની સમજ છે. સ્ક્રીનશોટ પાડતો બાળકો અને પછી આગળ વધીએ છીએ. બાળકો જર્મન સિલ્વર અંગે લખવું હોય તો લખી નાખો. જર્મન સિલ્વર. આ જર્મન સિલ્વર શું છે? મિશ્ર ધાતુ કેવી છે? તમે સોના આમ ચાંદી જેવી ચળકતી કલાકૃતિઓ મૂર્તિઓ જોઈ હશે. એ રિયલમાં ચાંદી નથી હોતી, પણ જર્મન સિલ્વર હોય છે. એમાં નિકલ છે, પછી કોપર છે અને ઝીંક છે. નિકલ, કોપર અને ઝીંક. તેમાં નિકલ લગભગ 45થી 50% છે. કોપર અને ઝીંક 25-30% હોય છે. 25% અને 25% ઝીંક છે અંદાજિત. તો 45થી 50%, 25થી 30% કોપર, 25થી 30% ઝીંક. દેખાય છે બાળકો તમને? યસ. તો આવી ઘણી બધી મિશ્ર ધાતુ બનાવી શકાય છે. ઓકે, ચાલો બાળકો આપણે ભણીએ હવે ધાતુના ઓક્સાઇડ અને ઓક્સો એનાયન. ઓક્સો કેટાયન આવશે. ઓક્સો એનાયન અને કેટાયન બંને આવે. રાઈટ. ઓક્સો આયન કહી શકાય એમ તો એનાયનની જગ્યાએ. ધાતુના ઓક્સાઇડ અને ઓક્સો એનાયન છે. મિત્રો, ધાતુના ઓક્સાઇડ કેવી રીતે બને? એક વાત કે ધાતુ અને ઓક્સિજન વચ્ચે ઊંચા તાપમાને રિએક્શન થાય એટલે ધાતુ અને ઓક્સિજન જોડાવાથી ધાતુના ઓક્સાઇડ બને છે. સિમ્પલ. સંક્રાંતિ તત્વોની પ્રથમ શ્રેણીની ખાસિયત એ છે કે સ્કેન્ડિયમ સિવાયના બધા જ સંક્રાંતિ તત્વો એમઓ પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. એમઓ પ્રકારના ઓક્સાઇડ મતલબ +2 ઓક્સિડેશન અવસ્થાવાળા બનાવી શકે છે. સંક્રાંતિ તત્વોની પ્રથમ શ્રેણીમાં માત્ર સ્કેન્ડિયમ એવું છે કે જેમાં +2 અવસ્થા નથી. બાકીના બધા જ એમઓ પ્રકારના ઓક્સાઇડ એટલે કે +2 ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ બનાવી શકે છે. આ પ્રકારના ઓક્સાઇડ કેવા હોય છે? આયનીય હોય છે, મતલબ આયોનિક બોન્ડિંગ હોય છે. બીજા ઉપરાંત સ્કેન્ડિયમથી મેંગેનીઝ Sc2O3 લખેલું છે, મતલબ સ્કેન્ડિયમનો ઓક્સાઇડથી ચાલુ થાય તો મેંગેનીઝ સુધીનો ઓક્સાઇડ તમે જો ઓક્સિજનની સંખ્યા વધતી જાય. ટિટાનિયમનો TiO4 આવે, વેનેડિયમમાં V2O5 આવી શકે, ક્રોમિયમમાં CrO3+6 અવસ્થા છે, K2Cr2O7 ડાયક્રોમેટ આયન છે, અથવા CrO4-2 ક્રોમેટ આયન છે. તો ઓક્સિડેશન આંક તમે ધાતુનો તપાસશો Sc2O3માં તો +3 છે, TiO2માં ટિટાનિયમનો +4 છે, V2O5માં વેનેડિયમનો +5 છે. એ જ રીતે Mn2O7માં મેંગેનીઝનો +7 સુધી છે. મતલબ ઓક્સિડેશન આંક એના સમૂહનો જે ક્રમ છે એના સાથે સમાનતા ધરાવે છે, વધતો જાય છે. પણ મેંગેનીઝ પછી આયર્નમાં ઊંચો ઓક્સિડેશન આંક જોવા મળતો નથી. આયર્નની અંદર Fe2O3, FeO આવા જોવા મળે છે. ઓક્સો કેટાયન પણ કેટલાક જોવા મળે છે. જો કેટાયન આવ્યા, વેનેડિયમનો કેટાયન છે. એ જ રીતે વેનેડિયમનો +2 ઓક્સિડેશન આંકવાળો કેટાયન છે. ટિટાનિયમનો પણ +2 ઓક્સિડેશન આંકવાળો કેટાયન છે.
ધાતુના ઓક્સાઇડમાં ધાતુનો ઓક્સિડેશનાંક વધે તેમ શું થાય? ધાતુના ઓક્સાઇડમાં ધાતુનો ઓક્સિડેશનાંક એ કોના સમપ્રમાણમાં? તો સહસંયોજક સમપ્રમાણમાં. મતલબ શું થાય? ધાતુનો ઓક્સિડેશનાંક વધે તો સહસંયોજક વધે. ધાતુના ઓક્સાઇડમાં ધાતુનો ઓક્સિડેશનાંક વધે તેમ સહસંયોજક વધે. મતલબ મેંગેનીઝની વાત કરું તો મેંગેનીઝ MnO Mn2O3 Mn2O7 ધારો કે તો આ ત્રણમાં સહસંયોજક લક્ષણ સૌથી વધારે કોનામાં છે? તો જે ધાતુમાં ઓક્સિડેશનાંક વધારે હોય એમાં. MnO Mn2O3 છે, MnO2 છે અને Mn2O7 છે. હું શું બોલ્યો? MnO મેંગેનીઝ ઓક્સાઇડ, Mn2O3 MnO2 Mn2O7. તો તમે જુઓ ક્રમશઃ આગળ વધારો છો તેમ મેંગેનીઝનો ઓક્સિડેશનાંક વધે છે અને મેંગેનીઝનો ઓક્સિડેશનાંક વધે તેમ સહસંયોજક લક્ષણ વધે છે. તો આ લક્ષણ ઘટે. સિમ્પલ છે. ધાતુનો ઓક્સિડેશનાંક વધે તેમ એસિડિકતા પણ વધે છે. મતલબ Mn2O7 એસિડિક નેચર ધરાવે છે જ્યારે MnO બેઝિક નેચર ધરાવતું હશે. જેમ ઓક્સિડેશનાંક ઓછો તેમ બેઝિકતા વધે. ઓકે, ઓક્સિડેશનાંક વધે તો બેઝિકતા ઘટે. બેસ્ટ સમજ. સહસંયોજક લક્ષણ સાથે ઓક્સિડેશનાંક વધે તો સહસંયોજક લક્ષણ વધે. સહસંયોજક લક્ષણ વધે તો ગલનબિંદુ ઘટે. બાળકો, ગલનબિંદુ ઘટે છે. આયનીય લક્ષણ સાથે ગલનબિંદુનો સમપ્રમાણનો સંબંધ. આયનીય લક્ષણ વધે તો ગલનબિંદુ વધે. ઓકે, આ યાદ રાખજો, સમજી ગયો. એક ઉદાહરણ જુઓ. સહસંયોજક લક્ષણની વાત કરો તો Mn2O7 +7 ઓક્સિડેશન અવસ્થા છે. તૈલી લીલા રંગનો પદાર્થ છે. CrO3 જેમાં ક્રોમિયમનો ઓક્સિડેશનાંક +6 છે. લાલાશ પડતો જાંબલી રંગ, મતલબ ડાર્ક રેડ પર્પલ રંગ છે. ડાર્ક રેડ પર્પલ. વેનેડિયમ પેન્ટોક્સાઇડ લાલાશ પડતો પીળો રંગ, મતલબ કેસરી રંગ છે. આ બધામાં +5 જો આની મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા +5 છે, આની +6 છે, આમાં +7 છે. મતલબ ઊંચો ઓક્સિડેશન આંકવાળા છે. ધાતુનો ઓક્સિડેશન આંક વધે તેમ સહસંયોજક લક્ષણ વધે. સિમ્પલ છે. સહસંયોજક લક્ષણ વધે તો ગલનબિંદુ ઘટે. ગલનબિંદુ નીચા. ઓક્સિડેશન આંક વધે તો એસિડિકતા વધે. તો આ બધા જ ઓક્સાઇડ એસિડિક છે બાળકો. આ ઓક્સાઇડ એસિડિક, ધાતુના ઓક્સાઇડ હોવા છતાં એસિડિક નેચર બતાવે છે. બીજું ઉદાહરણ ક્રોમિયમ ઓક્સાઇડ. ક્રોમિયમનો ઓક્સાઇડ Cr2O3 અને CrO3. તમે જુઓ આમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +2 છે, આમાં +3 છે, આમાં +6 છે. તો ઓક્સિડેશન આંક વધે તેમ એસિડિકતા વધે. તો સિમ્પલ છે. આમાં ઓક્સિડેશન આંક ઓછો તો બેઝ. આ ઉભયધર્મી. ઉભયધર્મી કોને કહેવાય? જે ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે રિએક્શન કરી શકે તેને ઉભયધર્મી કહેવાય. બંને નેચર છે. CrO3 એસિડિક છે કારણ કે ઓક્સિડેશન આંક મેક્સિમમ સુધી પહોંચ્યો છે +6. બહુ સિમ્પલ છે. તો સંક્રાંતિ તત્વોના ઓક્સાઇડ છે જુદા જુદા ટાઈપના જોયા. એમાં ઓક્સિડેશન આંક વધે તો એસિડિક નેચર છે, ઓક્સિડેશન આંક ઓછો તો બેઝિક નેચર છે, અને મીડિયમ રેન્જમાં હોય તો ઉભયધર્મી આવે છે. બીજા કેટલાક 2 ઉદાહરણ બાકી છે, જોઈ લઈએ છીએ. તમે નોટ કરી રાખો. MCQમાં કદાચ પ્રશ્નો પૂછી શકાય છે. બાળકો, આપણે જોયું કે ધાતુના ઊંચો ઓક્સિડેશન આંક હોય એમનામાં એસિડિક લક્ષણ હોય છે. જે ઓક્સાઇડ એસિડિક હોય પાણી સાથેની પ્રક્રિયાથી એસિડ બનાવે છે. જેમ કે Mn2O7માં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +7 છે, તો સ્વાભાવિકપણે તે એસિડિક નેચર ધરાવે છે. તો એસિડિક નેચર પાણી સાથેની રિએક્શનથી એસિડ બનાવે છે. તમે જુઓ મેંગેનેટિક એસિડ HMnO4 આવે છે. એ જે ક્રોમિક ઓક્સાઇડ છે એ ક્રોમિક એસિડ બનાવે છે. ડાયક્રોમિક એસિડ, આ ક્રોમિક એસિડ અને ડાયક્રોમિક એસિડ. તમે જુઓ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ છે પાણી સાથેની રિએક્શનથી એસિડિક ઓક્સાઇડ પાણી સાથે એસિડ બનાવે. સિમ્પલ છે. H2CrO4 અને H2Cr2O7 આવે છે. વેનેડિયમ પેન્ટોક્સાઇડ પણ મુખ્યત્વે એસિડિક લક્ષણ ધરાવે છે કારણ કે ઊંચો ઓક્સિડેશન આંક છે. પરંતુ વેનેડિયમ પેન્ટોક્સાઇડમાં ઉભયધર્મી લક્ષણ પણ જોવા મળ્યું છે. મતલબ કે તે એસિડ અને બેઝ બંને સાથે રિએક્શન કરે છે. જો કે તે મુખ્યત્વે એસિડિક છે.
વેનેડિયમ પેન્ટોક્સાઇડ જ્યારે બેઝ સાથે પ્રક્રિયા કરે ત્યારે VO4-3 નો ક્ષાર બનાવે છે, વેનેડિયેટ ક્ષાર કહેવાય. અને V2O5 જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે કેટાયન પ્રકારનો ક્ષાર બનાવે છે, VO2+1 પ્રકારનો ક્ષાર બનાવે છે. તો બાળકો, આપણે એના ધાતુના ઓક્સાઇડ વિશે થોડું સમજ્યા. આ ઓક્સાઇડ વિશેની માહિતી સમજજો. આનો મુદ્દા તરીકે પરીક્ષામાં નહીં પૂછાય, પરંતુ MCQમાં પૂછાઈ શકે છે કે CRO આપ્યું હોય, CR2O3 આપ્યું છે અને CRO3 આપ્યું છે, તો કોણ એસિડિક હોય, કોણ બેઝિક હોય, કોણ ઉભયધર્મી છે, આ આપણને સમજ હોવી જોઈએ. મેં પેલું લખાવ્યું તો ધાતુનો ઓક્સિડેશન આંક. ઓક્સાઇડમાં ધાતુનો ઓક્સિડેશન આંક જેમ વધે તેમ સહસંયોજક લક્ષણ વધે. સહસંયોજક લક્ષણ વધે તો આયનીય લક્ષણ ઘટે. સિમ્પલ છે. ધાતુનો ઓક્સિડેશન આંક વધે તો એસિડિકતા વધે છે, તો બેઝિકતા ઘટે છે. સિમ્પલ છે. સહસંયોજક લક્ષણ સાથે ગલનબિંદુ ઉલટો સંબંધ ધરાવે છે. સહસંયોજક લક્ષણ જેમાં વધુ તેના ગલનબિંદુ નીચા છે. આ સમજણ મેળવી લેજો. આ કોન્સેપ્ટ આપણા મગજમાં ક્લિયર હોવા જોઈએ, તો ભૂલ પડશે નહીં. ઓકે, ચાલો મિત્રો, આજનું લેક્ચર આટલે સુધી રાખીએ છીએ. હવે નાનું એક લેક્ચર બન્યું છે આ, કારણ કે હવે નવો એક ટૉપિક ચાલુ થાય છે, પોટેશિયમ ડાયક્રોમેટ અને પોટેશિયમ પરમેંગેનેટ. આ બે મુદ્દા વિશે હવે ભણવાના છીએ. કેટલાક મુદ્દા કોરોનાના લીધે કેટલાક કોન્સેપ્ટ હવે તમારે પૂછાવા નથી છતાં અમે તો તમને બધા જ કોન્સેપ્ટ ભણાવી છે બાળકો. તમે વાંચજો, ધ્યાન આપજો, જેથી તમને કોઈ તકલીફ પડે નહીં. ઓકે, ગુડ ડે, નાઇસ ડે, આવજો. બાળકો, આજે આપણે જો આ લેક્ચરની અંદર જ એક ટૉપિક ભણી લઈએ, પોટેશિયમ ડાયક્રોમેટ, પેજ નંબર 231 ઉપર આ ટૉપિક આપેલું છે બાળકો. જરા જોઈ લો. હજુ લેક્ચર 25 મિનિટનું જ થયું છે અંદાજિત, તો થોડું બનાવી દઈએ. પોટેશિયમ ડાયક્રોમેટ, જેને કહેવાય K2Cr2O7 ફોર્મ્યુલા છે. કેવી રીતે બનાવાય? સંક્રાંતિ તત્વો અને તેના સંયોજનો. તો એમાં સંયોજનોમાં બે પ્રકારના સંયોજનો ભણવાના છે આપણે, એક પોટેશિયમ ડાયક્રોમેટ અને પોટેશિયમ પરમેંગેનેટ, જે વધારે વપરાશમાં હોય છે, મહત્વના છે. પોટેશિયમ ડાયક્રોમેટ કેવી રીતે બનાવાય? તો પહેલી વાત એ ક્રોમેટ સંયોજનોમાંથી બનાવાય છે. ક્રોમેટ સંયોજન, ક્રોમેટ મતલબ CrO4-2 આયન ધરાવતા સંયોજનો. તો ક્રોમેટ સંયોજનો મેળવવા માટે સૌ પ્રથમ વપરાય છે ક્રોમાઇટ ખનિજ. ક્રોમાઇટ ખનિજનું સૂત્ર Fe(Cr2O4) છે. પુસ્તકમાં આપેલું છે, તમે જોઈ શકો છો. આખો કોન્સેપ્ટ તમે વાંચજો. મેં મારી રીતે લખ્યો છે, એવો પણ તમે વાંચજો. ક્રોમાઇટ ખનિજ એ કોનું કોમ્બિનેશન છે? તો આવું કહી શકાય બરાબર. ક્રોમાઇટ ખનિજ એ કોનું કોમ્બિનેશન છે? તો FeO વત્તા આયર્નનો ઓક્સાઇડ છે વત્તા Cr2O3 છે. આ બેનું કોમ્બિનેશન કરો એટલે ક્રોમાઇટ ખનિજ મળી જાય. આ ક્રોમાઇટ ખનિજની સોડિયમ કાર્બોનેટ અથવા તો પોટેશિયમ કાર્બોનેટ સાથે પીગલન પ્રક્રિયા, પીગાળવામાં આવે છે, સંગલન કહેવામાં આવે છે, મેલ્ટિંગ કરવામાં આવે છે. ઓક્સિજન તો હોય જ, મેલ્ટિંગ કરીએ એટલે ઓક્સિજન હાજર છે. તો ક્રોમાઇટ ખનિજની પોટેશિયમ કાર્બોનેટ અથવા સોડિયમ કાર્બોનેટ સાથે સંગલન પ્રક્રિયા કરતાં આપણને સોડિયમ ક્રોમેટ, પીળા રંગનું દ્રાવણ મળે છે. સોડિયમ ક્રોમેટ Na2CrO4 વત્તા Fe2O3 અને CO2. CO2 વાયુ સ્વરૂપે હોવાથી દૂર થઈ જાય છે. Na2CrO4 પાણીનો દ્રાવ્ય છે. પાણી નાખીને તેમાં એને દ્રાવ્ય કરી દેવામાં આવે છે, એટલે પીળા રંગનું જલીય દ્રાવણ મળે છે. જ્યારે Fe2O3 ઇન્સોલ્યુબલ છે, અદ્રાવ્ય છે, જે ઓગળતો નથી. એટલે થયું શું? કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે ઉડી ગયો. સોડિયમ ક્રોમેટ પાણી નાખવાથી ઓગળી ગયો અને પેલો ના ઓગળ્યો, ફેરિક ઓક્સાઇડ. તો હવે ગણનીથી ગાળી લો એટલે નીચે દ્રાવણમાં આપણને મળશે સોડિયમ ક્રોમેટ. કયા રંગનો? પીળા રંગનો. તો ક્રોમેટ આયન આમાં મળી ગયો.
પણ સોડિયમ ક્રોમેટની સોલ્યુબિલિટી પાણીમાં ખૂબ વધારે છે. એ પહેલાં વાત કરું, સોડિયમ ક્રોમેટ છે એની અંદર સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નાખવામાં આવે અથવા એસિડ નાખીને એસિડિક બનાવવામાં આવે છે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નાખવાથી સોડિયમ ક્રોમેટ સોડિયમ ડાયક્રોમેટમાં કન્વર્ટ થાય છે. સોડિયમ ક્રોમેટ પીળા રંગનો છે, જ્યારે ડાયક્રોમેટ આયન બને નારંગી રંગ આવે છે. તો ડાયક્રોમેટ આયન શામાંથી મેળવવામાં આવ્યો? ક્રોમેટ આયનમાંથી. ક્રોમેટ આયન શામાંથી મેળવ્યો? ક્રોમાઇટ ખનિજમાંથી. તો સોડિયમ ડાયક્રોમેટ જે નારંગી રંગનો છે વત્તા 2Na પ્લસ વત્તા H2. સોડિયમ જે ડાયક્રોમેટ બને બાળકો, તેની સોલ્યુબિલિટી ખૂબ વધારે છે પાણીમાં, એટલે એને અલગ કરવું હોય ને ઘન સ્વરૂપે તો મુશ્કેલ પડે. તો એના માટે શું કરાય છે? એની પોટેશિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. સોડિયમ ડાયક્રોમેટની પીળા નારંગી રંગનો જ છે નો ડાઉટ, એની પોટેશિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાથી સોડિયમની જગ્યાએ પોટેશિયમ આવી જાય છે, એટલે પોટેશિયમ ડાયક્રોમેટ બની જાય છે. આ પણ નારંગી રંગનો છે, નારંગી રંગ, પણ એની દ્રાવ્યતા પોટેશિયમ ડાયક્રોમેટની સોલ્યુબિલિટી દ્રાવ્યતા પાણીમાં થોડી ઓછી છે, એટલે એમાંથી ઘન સ્વરૂપેના સ્ફટિકો સહેલાઈથી અલગ કરી શકાય છે. જેની દ્રાવ્યતા વધુ હોય, ઓગળેલો વધુ રહે, એને અલગ પાડવાનું કામ મુશ્કેલ બને બાળકો. સોડિયમ ડાયક્રોમેટની સોલ્યુબિલિટી વધારે છે, જ્યારે પોટેશિયમ ડાયક્રોમેટની સોલ્યુબિલિટી ઓછી છે, માટે એને સરળતાથી અલગ કરીને એના સ્ફટિક મેળવી શકાય છે. તો આ જે પોટેશિયમ ડાયક્રોમેટ આપણે મેળવી શકીએ છીએ. તો ફરીવાર ધ્યાનથી જોઈને શું કર્યું? ક્રોમાઇટ ખનિજની સોડિયમ કાર્બોનેટ કે પોટેશિયમ કાર્બોનેટ સાથે સંકલન પ્રક્રિયા કરી, મતલબ કે પીગાળવામાં આવ્યું, ઓક્સિજનની હાજરીમાં જ હોય, અને શું મળે છે? સોડિયમ ક્રોમેટ વત્તા Fe2O3 વત્તા CO2. CO2 ગેસ સ્વરૂપે દૂર થઈ જાય બાળકો. Fe2O3 સોલિડ છે, સોડિયમ ક્રોમેટ પણ સોલિડ છે. પાણી નાખવાથી સોડિયમ ક્રોમેટ ઓગળી જાય છે, જ્યારે ફેરિક ઓક્સાઇડ ઓગળતો નથી. એટલે ગળણી દ્વારા ગાળીને તમે પીળા રંગનું દ્રાવણ અલગ મળી જાય, જેમાં સલ્ફ્યુરિક એસિડ નાખવાથી પીળા રંગનું દ્રાવણ નારંગી રંગના સોડિયમ ડાયક્રોમેટમાં કન્વર્ટ થઈ જાય. સોડિયમ ડાયક્રોમેટ મળ્યા બાદ એની દ્રાવ્યતા વધુ હોવાના લીધે એને અલગ પાડવાનું કામ મુશ્કેલ છે, તેથી એને પોટેશિયમ ડાયક્રોમેટમાં કન્વર્ટ કરવામાં આવે છે. KCl નાખો એટલે પોટેશિયમ ડાયક્રોમેટ બની જાય છે. ગુણધર્મ, પ્રોપર્ટીઝ. જલીય દ્રાવણમાં ક્રોમેટ આયન અને ડાયક્રોમેટ આયનો આંતર પરિવર્તનશીલ હોય છે, મતલબ એમના જલીય દ્રાવણમાં ક્રોમેટ અને ડાયક્રોમેટ આયન એકબીજામાં પરિવર્તિત કરી શકાય છે, થઈ જાય છે. ક્રોમેટનું ડાયક્રોમેટમાં, ડાયક્રોમેટનું ક્રોમેટમાં એકબીજામાં આંતર પરિવર્તનશીલ છે, જેનો આધાર pH ઉપર છે. જરા જો સમજીએ, અહીં pH less than 7 છે, your pH પીળા રંગનો ક્રોમેટ આયન એસિડિક માધ્યમમાં, જ્યાં pH less than 7 હોય તેવા એસિડિક માધ્યમ હોય, ત્યારે પીળા રંગનો ક્રોમેટ આયન એસિડિક માધ્યમમાં ડાયક્રોમેટમાં કન્વર્ટ પામે છે. તમે જો આ ઉપર ઇક્વેશન આવી ગયું એ જ છે. અને ડાયક્રોમેટનો રંગ કયો છે? નારંગી. તો યાદ રાખીશું, જ્યારે ક્રોમેટ આયનને એસિડમાં નાખો ત્યારે પીળામાંથી કયો રંગ આપી દે? નારંગી. આ એની ઓળખાણ છે. ક્રોમેટ આયન છે કે નહીં ઓળખવો કે કેથી ઓળખી શકીશું? અંદર એસિડ નાખો એટલે પીળામાંથી રંગ કયો થઈ જાય? નારંગી. એ જ રીતે નારંગી રંગનો ડાયક્રોમેટ આયન બેઝ નાખવાથી, આલ્કલી, કોઈ પણ આલ્કલાઇન માધ્યમ મતલબ બેઝિક માધ્યમ, pH greater than 7, આલ્કલાઇન માધ્યમમાં ક્રોમેટમાં કન્વર્ટ પામે છે. ક્રોમેટમાં રંગ કયો આવે? પીળો. મતલબ ડાયક્રોમેટ આયન હોય એમાં કોઈ પણ આલ્કલાઇન માધ્યમ, મતલબ કે હાઇડ્રોક્સાઇડવાળું કોઈ પણ દ્રાવણ ઉમેરવામાં આવે, બેઝિક દ્રાવણ હાઇડ્રોક્સાઇડવાળું, બેઝિક માધ્યમમાં એ પીળા રંગના ક્રોમેટ આયનમાં કન્વર્ટ પામે છે. મતલબ કે એકબીજામાં
પરિવર્તિત કરી શકાય છે. સમજ્યા? ચાલો આટલું લખી દો, સ્ક્રીનશોટ પાડો, પછી આગળ વધીએ છીએ. બાળકો આપણે જોયું ક્રોમેટ અને ડાયક્રોમેટ. તો ક્રોમેટ આયનમાં તમે જુઓ CrO4- સમચતુષ્ફલક રચના ધરાવે છે. આ સમચતુષ્ફલક રચના છે, જેમાં આમ જોવા જઈએ તો પુસ્તકમાં તમને આપેલું છે સ્ટ્રક્ચર -2 ઈજભાર એક કુલ ઈજભાર કહ્યું છે, પણ ખરેખર આમાંના કોઈ પણ બે ઓક્સિજન ઉપર -2 -1 -1 આ ઈજભાર હોય, -2 થાય. સેમ પોઝિશન આમાં પણ એવું થાય, એક બાજુ આમાં -1 હોય. કહેવાનો ભાવ તમારો એ છે બાળકો, CrO4- સમચતુષ્ફલક રચના ધરાવે છે. Cr2O7 હોય એ પણ સમચતુષ્ફલક રચના ધરાવે છે, પણ એમાં ડિફરન્ટ એ છે કે એક ઓક્સિજન કોમન છે જે બંને ક્રોમિયમ સાથે બ્રિજ બોન્ડ બનાવે છે, સેતુ બંધ બનાવે છે. તો આ સેતુ બંધ કહેવાશે. 126 ડિગ્રીનો ખૂણો છે, 126 ડિગ્રીનો ખૂણો છે. CrO/Cr સેતુ બંધ બનાવે છે. સાથે બીજી એક વાત કરી દઉં બાળકો ભાઈઓ, કે તમને સમચતુષ્ફલક રચના કેવી લાગે, તો હું આ ભાગ દબાવી દઉં, તમે જો આટલો ભાગ સમચતુષ્ફલક છે, આ ભાગ દબાવી દઉં તો આટલો ભાગ સમચતુષ્ફલક છે. મેં આવું સ્ટ્રક્ચર અગાઉ પણ દોરીને બતાવ્યું હતું. તો બંને સમચતુષ્ફલકના શીર્ષ માથા હેડ ટુ હેડ એકબીજા સાથે જોડાયેલા છે. તો બંને સમચતુષ્ફલકીય રચના ધરાવે છે. સેતુબંધ 126 અંશનો છે. ઉપયોગ ચામડાના ઉદ્યોગમાં તેનો ઉપયોગ થાય છે. થિયરીમાં પહેલી લીટી છે, તમે જોઈ શકજો. અગત્યના રસાયણ તરીકે છે, પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે, સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહી શકાય. કઈ રીતે ઓક્સિડાઇઝિંગ એજન્ટનું રિડક્શન થાય સ્વાભાવિક છે. તો ડાયક્રોમેટ આયન છે, પોટેશિયમ ડાયક્રોમેટ આયન, એમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આયન +6 છે. એસિડિક મીડિયમની અંદર એનું રિડક્શન થશે અને +3માં કન્વર્ટ થશે. સાથે પાણી ઉત્પન્ન થાય છે. આ એસિડિક માધ્યમનું રિડક્શન, આનું પોતાનું રિડક્શન થાય છે, તો બીજાનું શું કરશે, તે ઓક્સિડેશન. આ સમીકરણ આપણને બેલેન્સ કરતા રેડોક્સની રીતે આવડવું જોઈએ. તમે ટ્રાય કરો, તમે રેડોક્સ ચેપ્ટર ભણી ગયા છે. રેડોક્સનો પુસ્તકનો આખો રેડોક્સ પુસ્તક ધોરણ 11નું અને એનો ચોપડો જે આપણે લખાવેલો છે, તમે બનાવેલો છે, એ લઈને બેસો, એના સ્ટેપ યાદ કરો અને એના આધારે સંતુલન કરો. આ તમામ પ્રક્રિયાઓ જે આપણે લખી બનાવટની બધી છે, આગળની પણ બનાવટ જે લખી આપણે આ બાજુ, એ તમામ પ્રક્રિયાઓમાં સંતુલન કરવું ફરજિયાત છે. જો સંતુલન નથી કરતા, થિયોરિકલ એક્ઝામની અંદર સંતુલન કરતા નથી, તો આપણને એક પણ માર્ક્સ મળતો નથી. એટલે ઇનઓર્ગેનિકની અંદર સંતુલન કરવું, બેલેન્સિંગ કરવું ફરજિયાત છે બાળકો, એકદમ ફરજિયાત. એટલે સંતુલન કરવું પડશે તમારે. કેટલાક સંતુલન એવા હોય છે કે તમારે યાદ રાખવા પડે ઓકળા, તો કેટલાક આવા રેડોક્સ ના આવે એ તમે ગણતરી કરીને લખી શકો છો. ઓકે બાળકો, સ્ક્રીનશોટ પાડો, પછી આગળ હું સમજાવું છું સંતુલન કઈ રીતે કરવું. બાળકો તમને શીખવાડું કે યાદ કરાવી દઉં કે ડાયક્રોમેટ આયન ક્રોમિયમ +3માં કન્વર્ટ પામે છે. આપણે રિએક્શન હમણાં જોઈ, તો એ કેવી રીતે યાદ રાખવું, એના બદલે સમજી લેવું વધુ સરળ. રેડોક્સ પ્રક્રિયાઓ યાદ કરાવી દઉં. આ રીતની રિએક્શન છે, આટલું ખબર હોવી જોઈએ આપણને કે ડાયક્રોમેટ આયન ક્રોમિયમ +3માં કન્વર્ટ પામે છે. તો સૌપ્રથમ પહેલા સ્ટેપમાં શું કરતા, એનો ઓક્સિડેશન આંક ક્રોમિયમનો ગણી નાખો. તો ક્રોમિયમનો ઓક્સિડેશન આંક આવે +6, આમાં આવે +3. ઓક્સિડેશન આંક ગણતર ધોરણ 11ની અંદર શીખી ગયા છો. ક્રોમિયમનો ઓક્સિડેશન આંક ગણવો હોય તો ક્રોમિયમ માટે x ધારો, તો કેટલા ક્રોમિયમ છે, 2x. ધારો કે ક્રોમિયમનો ઓક્સિડેશન આંક x છે, 2x.
વત્તા 7 ઓક્સિજન છે તો 7 એક ઓક્સિજનનો વીજભાર -2 ઓક્સિજન જનરલી -2 વીજભાર ધરાવે છે અને બરાબર ઉપર લખેલો વીજભાર છે બરાબરની આ સાઈડ લખી દેવાનો ઉપર લખેલો વીજભાર બરાબરની આ સાઈડ આમ કરતો આપણને વીજભાર મળે છે +6 તો આ રીતે આપણે ગણતર શીખેલા છીએ જો કે આ સમય મારે આવું શીખવાનું હોતું નથી તો ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +6 આવે +3 માં કન્વર્ટ થાય છે મતલબ આ રિડક્શન રિએક્શન છે એ આ રિડક્શન થયું છે એ નક્કી છે જે રિડક્શન થાય એને ઓક્સિડેશન કરતા કહેવાય તો આ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે બીજા સ્ટેપમાં યાદ કરો શું કરતા હતા પરમાણુની સંખ્યા સમાન કરતા હતા અને જરૂરી ઓક્સિડેશન આંકમાં ફેરફાર તો પરમાણુની સંખ્યા કોની સમાન કરવાની જે ઓક્સિડેશન અનુભવે તેમનું જ અથવા જે રિડક્શન અનુભવે તેમનું જ ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા અનુભવે તે પરમાણુનું જ સંતુલન કરવું તારે બે છે તો બે કરવા પડે મારે તો બીજા આ ફર્સ્ટ સ્ટેપ છે સેકન્ડ સ્ટેપની અંદર યાદ કરો પરમાણુની સંખ્યા સમાન કરવી એ સેકન્ડ સ્ટેપ આમ તો અત્યારે આ બધું શીખવાનું રહેતું જ નથી મારે મિત્રો 2 ક્રોમિયમ છે તો 2 થઈ ગયા ઓક્સિજન જોવાની જરૂર નથી કારણ કે ઓક્સિજનને આપણે પ્રેક્ષક આયન કહીએ છીએ ચલો એક ક્રોમિયમનું ઓક્સિડેશન આંક +6 છે તો 2 નો કેટલો થાય 12 થાય સિમ્પલ છે એક ક્રોમિયમનું 3 છે તો 2 નો 6 તો 12 માંથી 6 તો મતલબ 6 નો ઘટાડો થયો ઓક્સિડેશન આંકમાં 6 નો ઘટાડો આ મીડિયમ એસિડિક છે pH <7 એસિડિક મીડિયમ છે 6 નો ઘટાડો તો મતલબ ત્રીજા સ્ટેપમાં શું થાય જેટલાનો ફેરફાર આવતો હતો એટલા ઇલેક્ટ્રોન લખતા હતા તો 6 નો ઘટાડો હોવાથી 6 ઇલેક્ટ્રોન લખવા પડે 6 નો ઘટાડો હોવાથી 6 ઇલેક્ટ્રોન મેળવે રિડક્શનમાં ઇલેક્ટ્રોન મેળવે માટે 6 ઇલેક્ટ્રોન આ સાઈડ આવે પ્રત્યેક સાઈડ 6 ઇલેક્ટ્રોનનો ઘટાડો ઓક્સિડેશન આંકમાં 6 નો ઘટાડો થાય તો 6 ઇલેક્ટ્રોન મેળવે સિમ્પલ છે તો આ રીતે ચોથા સ્ટેપની અંદર શું કરતા હતા વીજભાર બેલેન્સ કરતા હતા અને ઓક્સિજન અને હાઇડ્રોજન પરમાણુનું સંતુલન કરતા હતા તો વીજભાર બેલેન્સ કેટલું થાય બોલો -2 -6 -8 આ બાજુ -6 છે -6 અને -2 -8 છે અને આ બાજુ 3 દુ 6 પ્લસ તો ડિફરન્ટ આવો થાય -8 અને +6 નો ડિફરન્ટ કેટલો બાળકો તો ઘણા વિદ્યાર્થીઓ કે બેનો ડિફરન્ટ ના આવે બાળકો ડિફરન્ટ કાઢવા માટે હંમેશા માનાંકમાંથી બાદબાકી કરો માનાંક રાખીને બાદબાકી કરો તો -8 ઓછા -5 માનાંકમાં કરો બાદબાકી તો જવાબ આવશે 14 નો ડિફરન્ટ આવશે તો મારે અહીં એક નક્કી વીજભારનું બેલેન્સ કરવું હોય બાળકો તો મીડિયમ જોવાનું છે એસિડિક મીડિયમ હોય તો H+ ઉપયોગ કરીશું બેઝિક મીડિયમ હોય તો H-. તો એસિડિક મીડિયમ માટે મારે લખવાના થશે 14 જેટલાનો ડિફરન્ટ આવે કેટલાનો ડિફરન્ટ આવ્યો 14 નો ડિફરન્ટ આવે તો મારે 14 H+ લખવાના થાય તો કઈ સાઈડ લખવું તો સમાન થઈ જાય વીજભાર એ વિચારો કઈ સાઈડ લખવું બંનેમાંથી નિપજ સાઈડ મારે H+ લખવાના છે કેટલા લખવાના 14 કઈ રીતે આવ્યા તો વીજભારનો તફાવત લીધો આ બાજુ પ્રક્રિયાત્મક -8 હતો વીજભાર અને આ બાજુ 6 હતો +6 તો -8 અને +6 નો તફાવત લેવા માટે માનાંકમાં બાદબાકી કરવાની એટલે કદાપી ભૂલ પડે નહીં તો માનાંકમાં બાદબાકી કરતાં 14 નો ડિફરન્ટ આવશે માનાંકમાં લઈ એટલે જવાબ હંમેશા ધન આવે તો 14 નો તફાવત આવે જેટલાનો તફાવત આવે એટલા મીડિયમને આધારે મીડિયમ એસિડિક છે તો H+ 14 H+ લખવાનું કઈ સાઈડ લખવાના ચલો પ્રક્રિયક સાઈડ લખું તો સમાન થાય વિચારો તો 14 + 14 થવાના છે અને -8 કેટલા થાય 14 માંથી 8 જાય તો +6 આ બાજુ +6 મતલબ પ્રક્રિયક સાઈડ રાઈટ સાઈડ છે નિપજ સાઈડ લખી દો ખોટું પડશે આ સાઈડ લખી દો 14 + આ સાઈડ લખ્યો તો શું થાય ગણો 14 + 6 20 થઈ જાય આ બાજુ -8 જ તો આ સાઈડ રોંગ સાઈડ છે ઓકે
હવે ઓક્સિજન બેલેન્સ કરો તો 7 ઓક્સિજન, આ બાજુ એક પણ ઓક્સિજન નથી. જે બાજુ જેટલા ઓક્સિજન ખૂટતા હોય તેટલા પાણી નાનું લખો. આવી ગયું આપણું પેલું સંતુલિત સમીકરણ જે લખ્યું હતું તે આવી ગયું. જુઓ, ગોખવાની જરૂર પડે નહીં, પણ એટલી ખબર હોવી જોઈએ કે ડાયક્રોમેટ આયન ક્રોમિયમ +3 માં કન્વર્ટ પામે છે. આટલું તો યાદ રાખવું રહ્યું જ બાળકો. એનું પોતાનું +6 નું રિડક્શન થઈને +3 માં કન્વર્ટ થાય છે. ઓકે, આનો ઉપયોગ જુદા જુદા કેટલાક ઘટકોના રિડક્શનમાં થાય છે બાળકો. ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વપરાય છે, એટલે ઓક્સિડેશન કરતા તરીકે એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો I- નું આ તમે લખી નાખો, હું કેટલાક લખું છું પછી. ચલો, બાળકો, ડાયક્રોમેટાઇન ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. તો કોનું ઓક્સિડેશન કરે છે? જરા રિએક્શન જુઓ. I- નું I2 માં કન્વર્ટ કરે છે. મતલબ I- જે છે મતલબ -1 માંથી 0 એટલે ઓક્સિડેશન જ કહેવાય. તો આ રિએક્શન લખો તો -1 માંથી 0 ઓક્સિડેશન આવે. તો ઓક્સિડેશન થયું છે. જ્યારે સંતુલન કરીએ તો પરમાણુનું સંતુલન કરો તો 2 વડે ગુણાકાર થશે. આ બાજુ તો 2 કરી દઈએ. એક જ રિએક્શનમાં લખી દઉં લગભગ. પરમાણુ સંખ્યા સમાન. હવે પરમાણુ સંખ્યા સમાન કરીએ તરત જ એ સ્ટેપમાં શું કરીએ છીએ? ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. એક આયોડિનનો વિભાર -1 તો 2 નો કેટલો? તો 2 વડે ગુણી દો તો -2. 1 નો 0, 2 નો 0. તો -2 માંથી 0 થવું. -2 માંથી 0 થવું મતલબ 2 નો વધારો. 2 નો વધારો તો મતલબ 2 ઇલેક્ટ્રોન ગુમાવે. 2 ઇલેક્ટ્રોન ગુમાવે આ બાજુ લખી દેવા. લખાઈ ગયા? જુઓ, -1 હતો, 0. એક આયોડિન હતો તો 2 હતા, 2 વડે ગુણ્યા બીજા સ્ટેપમાં. ઇલેક્ટ્રોન આંટી થઈ ગયો, સંતુલિત થઈ ગયો. હવે ઓક્સિજન નથી, વીજભાર બેલેન્સ છે. જુઓ, સ્ટેપ સમાન છે. તો આપણો આ આન્સર થઈ ગયો. હવે આ બે વચ્ચે જ્યારે રિએક્શન થાય ત્યારે શું થાય? I- નું I2 માં કન્વર્ટ થાય. તો આ બંને વચ્ચેની રિએક્શન જે છે સરવાળો કરી લખીએ છીએ આપણે રેડોક્સ. આ રિડક્શનની પ્રક્રિયા છે, આ ઓક્સિડેશનની પ્રક્રિયા છે. સરવાળો કરતા પહેલા આપણે શું કરીએ છીએ? ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરીએ. તો અહીં 6 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન છે. તો આને આપણે કેટલા વડે ગુણી શકીએ બાળકો? બોલો, 3 વડે ગુણી દો. અને 3 વડે ગુણતા શું થાય? બોલો, એટલે લખું નીચે હું સમીકરણ લખી દઉં છું. 3 વડે ગુણો તો 3I2 6 ઇલેક્ટ્રોન. આવું લખાય ને? તમારા પુસ્તકમાં આવું સમીકરણ આપ્યું છે. જુઓ, કેમ 6 ઇલેક્ટ્રોન કહીને આપે છે? કારણ કે 6 ઇલેક્ટ્રોન છે. એના સાથે સરવાળો કરવાનો છે મારે. ચલો હવે સરવાળો કરીએ તો તમે આ સમીકરણને ના જોશો. આ સમીકરણને જોશો નહીં. હવે તમારે સરવાળા માટે આ સમીકરણને જુઓ તો શું થાય બાળકો? ઇલેક્ટ્રોન બંને સાઈડે ગયા. રેડોક્સ રિએક્શનમાં શું લખાય? Cr2O7 -2 + H plus 6I- આ રહ્યો gives 2Cr plus 3I2 and 7H2. રાઈટ? થઈ ગયું? આ થયું રેડોક્સ સમીકરણ. મતલબ ડાયક્રોમેટ વડે I- નું I2 માં કન્વર્ઝન થાય ત્યારે આ રીતે એનું ઇક્વેશન બને. એ જ રીતે સ્ટેનસ આયનનું સ્ટેનિકમાં થાય તો આ પણ આવડી જાય. ચલો, ઓક્સિડેશન આંક કેટલો બાળકો? +2 +4. રાઈટ? કેટલાનો વધારો? પરમાણુ સંખ્યા સમાન છે. કેટલાનો વધારો? 2 નો. 2 ઇલેક્ટ્રોન લખી દો આ બાજુ. બાકી ઓક્સિજન તો છે નહીં. વીજભાર પણ સમાન જોઈ લો. +2 +4 માંથી 2 જાય. આ બાજુ 2 નો વીજભાર છે ને આ બાજુ પણ 2 નો વીજભાર છે. કેમ 2 નો વીજભાર? 4 માંથી 2 જાય એટલે 2 રહેવાના છે. ચલો, આનું સમીકરણ આના સાથે કરો તો 6 ઇલેક્ટ્રોન લાવવા માટે કેટલા વડે ગુણવા પડે? પાછા 3 વડે. તો આને 3 વડે ગુણી દો. ગુણાકારમાં 3 કરો તો શું આવે? 3Sn + 2 give 3Sn + 4 6 ઇલેક્ટ્રોન. અને પછી સરવાળો કરી નાખો આ સમીકરણ સાથે તો 6 ઇલેક્ટ્રોન ગયા. શું બચે? તો Cr2O7
7 minus 2 3SN plus 2 plus 4S 14 plus gives 2CR plus 3 times SN plus 4 7 ક્લિયર. આ રીતે લખવાનું છે, ગોખવાની જરૂર ના પડે. યાદ શું લખવાનું? ખાલી I માઇનસ I2 માં કન્વર્ટ થાય, SN પ્લસ 2 SN પ્લસ 4 માં કન્વર્ટ થાય, S2S છે સલ્ફાઇડ આયન S સલ્ફરમાં કન્વર્ટ થાય. S માઇનસ 2 છે આમાં, તો સલ્ફરમાં કન્વર્ટ થાય. તો આમાં સલ્ફરનો વીજભાર -2 છે અને આમાં 0. ઓક્સિડેશન થયું. ચલો, બંને બાજુ પરમાણુ સંખ્યા સમાન, સલ્ફર સમાન છે, કોઈ પ્રશ્ન જ નથી. પછી ત્રીજી બાબત, આમાં સલ્ફર સમાન થઈ ગયો, પરમાણુ સંખ્યા સમાન, ઓક્સિડેશન આંકનો ફેરફાર. ચલો, -2 માંથી 0 કેટલાનો વધારો? 2 નો વધારો, મતલબ 2 ઇલેક્ટ્રોન લખી દો આ સાઈડ. હવે સ્ટેપ યાદ કરો. ચોથું સ્ટેપ આવ્યું જેમાં વીજભાર બેલેન્સ કરવાનો. વીજભાર બેલેન્સ કરીએ તો જો આ બાજુ 0 -2, તો -2 આ બાજુ અને આ બાજુ 0. વીજભાર જુઓ તો આ બાજુ -2 છે અને આ બાજુ 0 છે. વીજભાર માટે માધ્યમ એસિડિક છે. એસિડિક માધ્યમમાં કેટલાનો ડિફરન્ટ? વીજભાર જણાવવા માટે માનાંકમાં બાદબાકી કરો તો 2 જવાબ આવશે. -2 ઓછા 0 અથવા 0 ઓછા -2. માનાંકમાં તફાવત શોધો તો શું આવશે? 2 નો તફાવત. 2 શું લખવાના? H પ્લસ માધ્યમને આપણે 2H પ્લસ લખો. કઈ સાઈડ? તો સ્વાભાવિકપણે 2H પ્લસ મારે આ સાઈડ લખવાના થશે. ત્યાં લખવું એટલે જુઓ 2 હવે -2 અને +2 0 થઈ જાય, તો આ બાજુ પણ 0 થઈ ગયું. ઓક્સિજન નથી. ક્લિયર. ચલો, હવે આ સમીકરણનું આના સાથે રેડોક્સ રિએક્શન લખવું હોય તો 6 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન? 2. એટલા વડે ગુણવાના? આખા સમીકરણને 3 વડે ગુણી દો. તો શું આન્સર આવે? 3H2S gives 3 sulfur 6 electron 6 electron. જો તમારા પુસ્તકમાં આવું સમીકરણ આપ્યું હશે, પેજ નંબર 232 ઉપર આ સમીકરણ આપેલું છે, જુઓ. અને બંનેનો સરવાળો કરીને તમે પછી લખી શકો છો. આમાં લખ્યા 2 સમીકરણ, એ જ રીતે તમે આ લખી શકો છો. રીતે લખી શકાય Cr2O7 -2 3H2S 14H plus ઇલેક્ટ્રોન જતા રહ્યા 2Cr plus 3S 6H plus 7H2. ઓકે, આ રીતે લખી શકાય. કમ્પ્લીટ. ચલો, એ જ રીતે આનું કરીશું. આનું કરશો શું આવશે? એથી ફેરસ આયન ફેરિક આયનમાં કન્વર્ટ થાય છે. 1 ઇલેક્ટ્રોન +2 માંથી +1 ઇલેક્ટ્રોન. ચલો, વીજભાર ગણી જુઓ તો +2, તો આ બાજુ પણ +2, 3 માંથી ગયા +2. હાઇડ્રોજન છે કમ્પ્લીટ. હવે રેડોક્સ લખવો તો કેટલા વડે ગુણવાના? 6 ઇલેક્ટ્રોન છે, આ બાજુ 1 જ છે, તો આખા સમીકરણને કેટલા વડે ગુણશો? 6 વડે ગુણો. 6 વડે ગુણો શું આવે? ઇક્વેશન 6Fe plus 2 gives 6Fe plus 3 plus 6 electron, રાઈટ. અને પછી શું કરવાનું? આ સમીકરણનો અને આનો સરવાળો કરી દેવાનો. તો શું આવે આન્સર? Cr2O7 -2 6Fe plus 2 14H plus gives 2Cr plus 3 6Fe plus 3 plus 7H2. આ ઇલેક્ટ્રોન યાર આ રીતે લખી શકાય. તો લખવા ઈજી છે, એકદમ ઈજી છે. રેડોક્સ રિએક્શન આપણને આવડે તો આ ઈજી થઈ જાય, નહીંતર ગોખવાથી યાદ રહેશે નહીં. આ સાથે આપણે એક કામ કરીએ છીએ. હવે આ લેક્ચર આટલું પૂર્ણ રાખીએ છીએ. પોટેશિયમ ડાયક્રોમેટ વિશે ભણ્યા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણીશું પોટેશિયમ પરમેંગનેટ. ચાલો મિત્રો, બાળકો આવજો અને સારી રીતે વાંચજો. ગુડ ડે,
નાઇસ.